લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે દેશના તમામ નાગરિકની નજર આ લોકસભાની ચૂંટણી પર મંડાયેલી છે ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદની INI FD ડિઝાઇનિંગ સ્ટુડિયોમાં ને અહીંયા આગળ આપણી સાથે વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરીશું શું છે યુવાનોનો મૂડ કારણ કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં એવા કયા મુદ્દાઓ રહેશે જે તમામ લોકોને સ્પર્શશે આપણી સાથે યુવાનો છે તેમની સાથે વાત કરીશું મત આપતી વખતે કયા મુદ્દાને આપ ધ્યાનમાં રાખશો મત આપતી વખતે હું એવું ધ્યાન રાખીશ કે અત્યાર સુધી ગવર્મેન્ટે જે કીધું છે એ કેટલું અમલ થયું છે ભલે પૂરી રીતે અમલ થાય એટલું પોસિબલ નહોતું પણ જેટલું ટ્રાય કર્યું છે કે નહીં બરાબર અચ્છા મોદી સરકારનો કાર્યકાળ આપને કેવો લાગ્યો છે એમને જે વાયદા કર્યા હતા એ નિભાવ્યા છે ખરા આપના મતે એમને ટ્રાય કર્યું છે પણ પૂરી રીતે નિભાવ્યા નથી પણ જો હું એકવાર ચાન્સ આપી શકું છું હજી બી કે પોસિબલ નથી કે આટલું બધું એ ક્લિયર કરી શકે 5 વર્ષમાં તો એક ચાન્સ એમને હજી મળવો જોઈએ અચ્છા યુવાનો છે ને યુવાનોનો સૌથી સ્પર્શતો જો કોઈ પ્રશ્ન હોય તો તે છે રોજગારી તો રોજગારી આપવામાં અત્યારની સરકાર સફળ થઈ છે ખરા અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં આપનો કયો મુદ્દો હશે હા રોજગારી તો બધા માટે અત્યારે છે કે અને આપણી ઇન્ડિયાની ઇકોનોમી પર જોવા જઈએ તો ઘણા લોકો એટલા નથી આગળ આવી શક્યા તો રોજગારીનો મુદ્દો તો રહેશે જ કારણ કે એના પર જ યુવાનોનું ભવિષ્ય લખાયું છે તો એ મુદ્દો તો ધ્યાનમાં લેવામાં આવશે વોટ આપતા પહેલાં મત આપતી વખતે કયા મુદ્દાઓને આપ ધ્યાનમાં રાખશો હું તો એવું માનું છું કે મોદીજી અને રાહુલ ગાંધીમાં જો કમ્પેર કરવા જઈએ તો મોદીજીએ જેટલું કર્યું છે ને એટલું તો રાહુલ ગાંધી નથી જ કરી શકવાના ભલે થોડું ઘણું સ્કીપ થઈ ગયું છે મોદીજીથી કરવામાં અને અમુક વાયદા કમ્પ્લીટ નથી કરી શક્યા પણ રાહુલ ગાંધી કરતાં તો ઘણું સારું કરી જ શક્યા છે અને જે સર્જિકલ સ્ટ્રાઇક કરી એના ઉપરથી તો એવું લાગે છે કે 99% મોદીજી જ આવશે હવે અચ્છા તો તમે જ્યારે મત આપવા જશો ત્યારે કયા મુદ્દાને આપ ધ્યાનમાં રાખશો ફર્સ્ટ ઓફ ઓલ આ સર્જિકલ સ્ટ્રાઇક થઈ એના ઉપરથી હું મોદીજીને જ વોટ આપીશ અચ્છા તમે જ્યારે મત આપશો ત્યારે કયા મુદ્દાને ધ્યાનમાં રાખશો અને ખાસ કરીને આ 5 વર્ષમાં વિપક્ષની ભૂમિકા આપને કેવી લાગી વિપક્ષની ભૂમિકા તો એઝ ઓલવેઝ જે બી કોઈ કામ થતું હોય એને રોકવાની જ હોય બટ અહીંયા મેટ્રો ચાલુ થઈ છે અમદાવાદમાં એ એક સારું કામ છે તો એના ઉપરથી મને એવું લાગે છે કે ભાજપને જ વોટ આપવો જોઈએ અચ્છા તમારા વિસ્તારના જે સાંસદ છે તમારા વિસ્તારના કાર્યો કર્યા છે ખરા અત્યાર સુધીમાં હા કરી રહ્યા છે અને મારા વિસ્તારમાં ભાજપની જ સરકાર છે અને ઇટ ઇઝ નોટ લાઈક કે ઘણા બધા વાયદાઓ એ લોકો એવા બી કર્યા છે જે લોકો પૂરા નથી કરી શક્યા બટ 60 વર્ષથી જે એક સત્તા ચાલી રહી હતી એને ક્લિયર કરવા 5 વર્ષ બહુ જ નાનો ટાઈમ છે એમને ટાઈમની બહુ જ જરૂર છે થશે બધું ધીમે ધીમે કરીને બટ મોદીજી છે ત્યાર લગીન લાઈક ઇન્ડિયાને બહુ જ નેક્સ્ટ લેવલ પર 5 યર્સમાં લઈ ગયા છે જ્યાં ઇન્ડિયા આખા વર્લ્ડમાં કશે નહોતું ઓળખાતું હવે બધે ઓળખાય છે ઇન્ડિયાને એનું સ્ટેન્ડ મળી ગયું છે એમના લીધે એમનાથી વર્સેટાઇલ પ્રાઇમ મિનિસ્ટર આજ લગીને ઇન્ડિયાને નહીં મળ્યું नोटबंदी और GST से देश को फ़ायदा हुआ है आपके हिसाब से हाँ हुआ है क्योंकि वो एक अच्छी चीज़ है कि होने से जो भी बड़े लोग हैं उन लोगों की सब काला जो भी धन था वो सब आगे आ गया था तो एक तरह से वो चीज़ अच्छी है अच्छा आप क्या मान रहे हैं काला धन देश में वापस आया है कि नहीं थोड़ा तो है बट काफ़ी हद तक क्लियर हो गया है अब तो ये चीज़ अच्छी है अच्छा वोट देते समय आप क्या ध्यान में रखेंगे एक तो मोदी जी को देना ही है और उन्होंने बहुत डेवलप किया है इंडिया में बहुत कुछ डेवलपमेंट्स आए हैं इधर और काफ़ी अच्छे काम किए हैं अच्छा वोट देते समय क्या ध्यान में रखेंगे आप वोट देते समय ध्यान ये रखना है कि मतलब एक तो ये सर्जिकल स्ट्राइक हुई है उसके कारण बहुत ज़्यादा इफ़ेक्ट पड़ा है बहुत ज़्यादा ही तो जो डेवलप भी बहुत काफ़ी हो चुका है यहाँ पे तो एक तरह से देखते टाइम हम देखते हैं तो जो कांग्रेस है और इन दोनों के बीच में काफ़ी अच्छा भाजपा को देने लायक है तो हम उनको ही देंगे अच्छा आपका क्या मुद्दा रहेगा इस बार के चुनाव में मैम इस बार ऐसा नहीं है कि आप कम्पिटिटिव लेवल ही नहीं है कांग्रेस के पास अच्छा वो लीडरशिप वाला कोई इंसान नहीं है प्रियंका गांधी अभी आती भी है तो अभी उनका टैलेंट इंडिया में नहीं पता है अभी तक वो अभी सिर्फ कांग्रेस वाले लोग जानते हैं जो कांग्रेस को सपोर्टर्स है
बाकी सारे पूरे इंडियंस को अभी तक उनका नॉलेज या उनकी प्रतिभा अभी स्पष्ट नहीं हुई है, तो अभी तक मोदी जी का ही अच्छा रहा है। और उनके पास एक्सपीरियंस होल्ड भी है, उनके पास गुजरात को उन्होंने 15 साल चलाया है, तो उनके पास एक्सपीरियंस भी है, इसलिए मोदी को ही वोट जाएगा और मोदी सरकार ही आएगी इस बार भी। અચ્છા, વોટ દેતા વખતે શું ધ્યાનમાં રાખશો? વોટ દેતા વખતે એ ધ્યાનમાં લેવું વધારે જરૂરી છે કે આપણા મતે કોણ બરાબર છે અને આપણે જેને વોટ દઈએ છે એ આપણનું ભવિષ્ય છે કે નહીં, એ આપણે ડેવલપમેન્ટ લઈ આવે છે કે નહીં, એ પ્રજાનું ભવિષ્ય વિચારે છે કે નહીં, બધું વિચારીને પછી એક વોટ દેવા જેવું છે। એવું નથી કે કોઈના પ્રેશરથી આપણે વોટ આપી શકીએ છીએ, એવું જરાય નથી। વોટ છે એ આપણે મતેથી આપવાનું છે અને આપણે છે ને કે मतलब कि एक खुदनी एक છે કે આપણે કોને મત આપશું। ખાસ કરીને હાર્દિક પટેલ હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, તો શું એનાથી કોંગ્રેસને ફાયદો થશે ખરા આગામી લોકસભાની ચૂંટણીમાં? મને નહીં લાગતું કે વધારે કાંઈ ફાયદો થવાનો, બિકોઝ એને જે પણ કર્યું છે ને કહેવાય ને બહુ ઓછા છે જે એના સપોર્ટમાં છે, તો આઈ ડોન્ટ થિંક કે એને વધારે ફાયદો થશે કોંગ્રેસને એને લઈ આવવાથી। તો સરકાર કેવી જોઈએ છે? સરકાર તો ઓબ્વિયસલી એવી જોઈએ કે જે પોતાના જે સિટીઝન્સ છે ઇન્ડિયાના એને બધી ફેસિલિટીઝ આપે જે એને જોઈએ છે એઝ અ સિટીઝન, ને જે બી મતલબ વાદો કરે છે કે અમે આ કરી આપશું એનો વાદો નિભાવે, એ મેઇન ચીજ છે જે હર સિટીઝન ચાહે છે। સો આઈ વુડ સે કે જે પણ એ હમણાં સુધી એમને કર્યું છે હાલના ગવર્મેન્ટે બહુ જ સારું કર્યું છે, ને આઈ ગેસ કે બધે સિટીઝનને હજી એક્સપેક્ટેશન્સ છે કે અગર હવે એનો મતલબ રૂલ કરે, હવે અગર ફર્ધર 2019 પછી તો પણ એ જે કે છે એ કરે જે હાલ સુધી કર્યું છે એમને। તો કોણ બનશે પ્રધાનમંત્રી? ભાજપ, મોદીજી। કોણ બનશે પ્રધાનમંત્રી? મોદીજી। कौन बनशे प्रधानमंत्री? मोदी जी। कौन बनशे प्रधानमंत्री? मोदी जी बनसे। आपका क्या कहना है, कौन बनेगा प्रधानमंत्री और क्यों? मोदी अंकल बनने चाहिए क्योंकि उन्होंने बहुत डेवलप किया है इसलिए। कौन बनशे प्रधानमंत्री? મોદીજી। कौन बनशे प्रधानमंत्री? મોદીજી। તમારું શું કહેવું છે, કોણ બનશે કોર્સ નો ડાઉટ મોદીજી જ આવશે, નરેન્દ્ર મોદી જ આવશે, કેમ કે એમના આવા પછી એમની સરકાર આવા પછી ઘણા ડેવલપમેન્ટ થયા છે અને એ જે વાયદા કરે છે એ પૂરા બી કરે છે। એ લોકોએ આવાસ યોજના તરીકે એ લોકોએ કેટલા ગરીબોને મકાન બી આપ્યા છે, એટલે ઓફકોર્સ એમાં કોઈ ડાઉટ જ નથી કે મોદી હારે, મોદી જ આવશે। અને જે રીતે કહેવામાં આવે છે કે વોટ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભલે આપણે જે ટાઉનના હોઈએ, જેમ કે અત્યારે અમે ભણવાસરથી અહીંયા છીએ, બટ જો અમારા તાલુકામાં આવે વોટ આપવાનું તો અમને જઈને આપવી અમારી ફરજ છે। જો સરકાર આટલું કરી શકતી હોય તો છે ને કે સિટીઝન્સ લોકોને બી આટલો સપોર્ટ જરૂરી છે। અચ્છા, તો આપણે તમામ લોકો એક સંકલ્પ લઈએ કે આપણે તમામ લોકો જ્યારે લોકસભાની ચૂંટણી આવે ત્યારે આપણે ચોક્કસથી મતદાન કરીશું, તો એ સંકલ્પ આપણે લઈશું। સંકલ્પ લઈએ છીએ આ વખતની લોકસભાની ચૂંટણીમાં અમે મતદાન ચોક્કસથી કરીશું અને અમારા આસપાસના લોકોને પણ જાગૃત કરીશું। અમારા આસપાસના લોકોને પણ જાગૃત કરીશું। તો ખાસ કરીને અત્યારે આપણે જાણ્યો INIFDના વિદ્યાર્થીઓનો મૂડ અને તમામ લોકોનું કહેવું છે કે આ વખતે તેઓ મતદાન ચોક્કસથી કરશે અને આ તમામ જે સ્ટુડન્ટ્સ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે મોદી લહેર છે તે બરકરાર રહી છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ। તો અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો આપણી ચેનલ ABP અસ્મિતા।